નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત મોડલનું એક નવું નજરાણું એ રજૂ કરવામાં આવ્યું છે. જી હા, કે પેપર ફોડો અને પદ મેળવો એ યોજના એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર લોન્ચ કરવામાં આવી છે. કે જે વ્યક્તિ 2023 ની અંદર જુનિયર ક્લાર્કનું જે પેપર હતું, જે લીક થયું હતું, જેમાં એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, અમારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, અને ત્યારબાદ જે વ્યક્તિનું એફઆઈઆરમાં નામ છે એ વ્યક્તિ આકાશ જસુભાઈ પટેલ, જેને અરવલ્લી બાયડ જે યુવા મોરચા જે છે એનું પદ આપવામાં આવ્યું છે, એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને અત્યારે ક્યાંક ને ક્યાંક જે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની જે અરવલ્લીની જે બોડી છે એ ક્યાંક ને ક્યાંક છાવરી રહી છે. એ એવું કહી રહી છે કે આ તો બહુ સામાન્ય વાત કહેવાય, આ ક્યાં બહુ મોટી વાત થઈ ગઈ. અને પેપર લીક એને ક્યાં કર્યું હતું? એ તો જે પેપર લીક થયું હતું તો ખરીદનાર હતા. આ પ્રકારની વાત એ ભારતીય જનતા પાર્ટી એ કહી શકાય કે સામાન્ય લોકોને કહી રહી છે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી. હવે વિચારવા જેવી વાત એ છે કે જે વ્યક્તિએ પેપર ફોડ્યું હતું, જે વ્યક્તિ હજારો વ્યક્તિની ક્યાંક ને ક્યાંક ભવિષ્ય સાથે ચેડા કરતા, એ વ્યક્તિને આજે યુવા મોરચાના ઉપર સ્થાન આપવામાં આવે છે. અને જોવા જઈએ તો એવું કહેવામાં આવતું હતું કે વર્તમાન જે ગૃહ રાજ્યમંત્રી છે, વર્તમાન જે મુખ્યમંત્રી છે, એના દ્વારા હરેક વખતે એવું કહેવામાં આવે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પરંતુ અહીંયા જોવા જઈએ તો ઉલટી ગંગા વહી રહી છે. જે ચમરબંધીઓ છે એને બધાને પકડીને ભારતીય જનતા પાર્ટીના પદ આપવામાં આવી રહ્યા છે. એટલે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બધા જ ચમરબંધીઓને ભારતીય જનતા પાર્ટીના પદ મળી જશે. એ મેસેજ બહુ ક્લિયર કટ રીતે એ દરેક જગ્યાએ આપવામાં આવી રહ્યો છે. અને અરવલ્લી બાયડના જે વ્યક્તિને આકાશ જસુભાઈ પટેલ જે છે 2023 ની અંદર જે જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું, એને અત્યારે વર્તમાન જે યુવા મોરચાના અધ્યક્ષ બનાવવા એ ક્યાંક ને ક્યાંક અત્યારે વર્તમાન જે ગુજરાતના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે ક્યાંક ને ક્યાંક ક્રૂર મજાક છે. અને દરેક વખતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જે છે એ યુવાનોના ભવિષ્ય સાથે તો ચેડા કરતી જ આવી છે, પરંતુ હવે એવા વ્યક્તિઓનો હોદ્દા આપી રહી છે જે પેપર લીકેજ સાથે સંકળાયેલા હોય, જેને હજારો ને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેને ચેડા કર્યા હોય, એને ક્યાંક ને ક્યાંક અત્યારે પદ આપી રહ્યા છે. એટલે આ ક્રૂર મજાક એ બંધ કરવી જોઈએ. કાકા આમ તો જોવા જઈએ તો કોર્પોરેટર હોય, દીકરો કહી શકે ભત્રીજો છે કલંકિત હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં જતો રહે તો એ શુદ્ધ થઈ જાય એ પ્રકારનો અત્યારે ક્યાંક ને ક્યાંક ઘાટ એ ઘડાણો છે. એટલે આ માધ્યમથી જોવા જઈએ તો વર્તમાન જે ભારતીય જનતા પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીની જે કથની અને જે કરની છે એ હવે આ બધા જ લોકોની સામે આવી ગઈ છે. કે વર્તમાન જે ભારતીય જનતા પાર્ટીનું જે ચિત્ર અને જે ચારિત્ર છે એ પણ હવે ઉજાગર થઈ ગયું છે. કે હવે પેપર ફોડો અને પદ મેળવો એ યોજના છે ગુજરાતની અંદર હવે લોન્ચ કરવામાં આવી છે. અને કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, અને બધા જ ચમરબંધીઓ છે એને ભારતીય જનતા પાર્ટીનું પદ આપી દેવામાં આવશે. આ સ્પષ્ટ મેસેજ એ ભારતીય જનતા પાર્ટી અત્યારે દરેક લોકોને આપી રહી છે. એટલે હવે આપણે વિચાર કરવાનો છે કે ભારતીય જનતા પાર્ટી જે અત્યારની વર્તમાનની જે કથની અને કરની જે છે, વર્તમાનની જે નીતિ રીતિ છે, એ નીતિ રીતમાં આપણા યુવાનોના ભવિષ્ય સાથે તો ચેડા કરે જ છે, પરંતુ એના ચેડા કરનારાઓને પણ ક્યાંક ને ક્યાંક છાવરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરી દીધું છે. જય હિન્દ, જય ભારત.